કોરોના આદે મ્યુકર માઇકોસિસ મુદ્દે એચસીમાં સો મોટો મુદ્દે રાજ્ય સરકાર રજૂ કરશે જવાબ. આવતીકાલે હાથ ધરાશે સુનાવણી. અમદાવાદ એએમટીએસ બીઆરટીએસ શરૂ કરવા કવાયત. મનપા કમિશનર સાથેની બેઠકમાં કરાશે રજૂઆત. કોંગ્રેસના એમએલએ ગુલાબસિંહ સીએમ રૂપાણીને લખ્યું પત્ર. મ્યુકર માઇકોસિસની સારવાર ફ્રી કરવા કરી માંગ. જામનગર મનપામાં જન્મ મરણના દાખલા માટે લાગી લાઈનો. વિપક્ષ નેતા અલ્તાફ ખફી શાખના અધિકારીઓ વચ્ચે ચકમકજરી. ગુજરાત રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડર સીલ. 8 જૂન સુધી મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. ડભોઈમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકની ગેરરીતિ. ગ્રામજનોએ મામલતદાર ન હોવાથી ટપાલમાં આપ્યું નિવેદન. નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, પરંતુ જે ન્યૂઝને ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનના માધ્યમથી એક અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે. તો ચાલો જોઈએ સુપર 20. દેશમાં સતત કોરોનાની માફક હવે મ્યુકર માઇકોસિસના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 18 રાજ્યમાં હાલ 5424 કેસ નોંધાયા છે, જેમાંથી 4556 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા અને 55% ડાયાબિટીસના દર્દીઓ હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓમાં મ્યુકર માઇકોસિસના લક્ષણો વધારે જોવા મળે છે. 5,424 cases have been reported from 18 states, and these most of the cases that have been reported are the bigger states where these cases are reported are Gujarat 2,165, Maharashtra 1,188 cases, UP 663, Madhya Pradesh 519, Haryana 339 and Andhra Pradesh 248. દેશમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, પરંતુ રાજસ્થાનના 2 જિલ્લામાં કોરોનાએ બાળકોને પોતાનું શિકાર બનાવ્યા છે. રાજસ્થાનના 2 જિલ્લા એવા છે કે જ્યાં બાળકોના સંક્રમણ થવાના કિસ્સા વધુ બહાર આવ્યા છે. દૌસા અને ડુંગરપુરમાં 600થી વધુ બાળકો કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. જોકે રાહતના સમાચાર એ છે કે બંને જિલ્લામાં હજુ એક પણ બાળકનું કોરોનાથી મોત નથી થયું. જે રીતે બાળકોના કોરોના સંક્રમણના હાલ કિસ્સાઓ વધી રહ્યા છે, તેમાં દોસામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. તો આ જ પ્રકારે ડુંગરપુરમાં પણ બાળકો કોરોનાનો ટાર્ગેટ થઈ રહ્યા છે. બાળકોમાં અહીં 12 મેથી 22 મે સુધીમાં 10 દિવસમાં કુલ 255 બાળકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. ઝારખંડ બાદ હવે બિહારમાં વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ માંગણી કરી છે કે વેક્સિનેશન સર્ટિફિકેટ પર જો પીએમ મોદીનો ફોટો આવે છે તો સ્થાનિક નેતાઓનો પણ ફોટો લગાવવો જોઈએ. નોંધનીય છે કે જીતનરામ માંઝી એનડીએમાં સામેલ હોવા છતાં પણ આ પ્રકારની માંગણી કરી છે. માંઝીએ ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો છે. જોકે વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર લગાવાઈ છે, તો ડેથ સર્ટિફિકેટ પર પણ પીએમ મોદીની તસવીર લગાવવામાં આવે. આ તરફ આરજેડીએ પણ વિવાદમાં પોતાનું નિવેદન જાહેર કર્યું છે. आदरणीय मुख्यमंत्री नीतीश कुमार जी के इशारे पर ही मांझी जी इस तरह का ट्वीट करते हैं, बीजेपी पर सवाल खड़े करते हैं उनकी नीतियों पर. अब भाजपा बताए कि विपक्ष को तो छोड़िए, अब तो जो उनकी सहयोगी पार्टी है वही सवाल खड़े कर रही है. आदरणीय मांझी जी, आप बाहर निकलिए, इस तानाशाही हिटलरशाही सरकार के खिलाफ आवाज बुलंद कीजिए.
યુનાઇટેડ આરબ એમિરેટ્સે ભારતથી આવતી ઉડાનને 14 જૂન સુધી રદ કરી દીધી છે. યુએઈ સરકારે ભારતમાં વધતા કેસના પગલે 14 જૂન સુધી હવાઈ સેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈ દ્વારા 25 એપ્રિલ હવાઈ સેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને હવે 14 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ભારતથી પસાર થતા યાત્રીઓ ઉપર પણ મનાઈ ફરમાવી દીધી છે. કોરોના કેસ વધતા 20 દેશોએ હવાઈ સેવા પર પ્રતિબંધ મૂકી દીધી છે, જેમાં ભારતમાં ડબલ મ્યુટેન્ટવાળા વાયરસને પગલે મોટાભાગના દેશોએ હવાઈ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે નાગરિકોને પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બંને ત્યાં સુધી ભારતની યાત્રા કરવાનું ટાળવું જોઈએ. યુએઈ સરકારે જે વ્યક્તિને ભારતમાં 14 દિવસથી મોજૂદ છે તેના યુએઈ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈની જનરલ એવિએશન ઓથોરિટીએ મેમાં આદેશ આપ્યો હતો કે બિઝનેસ જેટ દ્વારા માત્ર 8 વ્યક્તિ યુએઈમાં ઉડાન ભરી શકે છે. દેશમાં આગામી સીબીઆઈ ચીફ કોણ હશે તેના પરથી આજે પડદો ઉઠી શકે છે, કારણ કે આજે સીબીઆઈ ચીફની પસંદગી માટે પીએમ મોદી સાથે બેઠક યોજાનારી છે, જેમાં નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એનવી રમણા પણ સામેલ થશે, જ્યારે બેઠકમાં સીબીઆઈના ચીફ મુદ્દે ચર્ચા થશે. આ રેસમાં સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર ઉપરાંત બીએસએફ એનસીબીના ચીફ પણ સામેલ છે. પસંદગી સમિતિ 1984 થી 1987ની બેચના અધિકારીઓના નામ પર ચર્ચા કરશે. હાલ આ બેચમાં 100 જેટલા આઈપીએસ અધિકારીઓ સામેલ છે. આ લિસ્ટમાં સૌથી આગળ 1984 બેચના વાયસી મોદી સામેલ છે, જેઓ આસામ મેઘાલયના આઈપીએસ અધિકારી છે. ઉપરાંત નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીના ડીજી તરીકે પણ કાર્ય કરે છે. ગુજરાત કેડરના આઈપીએસ અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાનાનું પણ નામ હાલ ચર્ચામાં છે. તો બીજી તરફ હરિયાણા કેડરના આઈએએસ દેસવલ, કે જેઓ હાલ આઈટીબીપીના ડીજી છે, તેઓ પણ સીબીઆઈ ચીફ તરીકે રેસમાં છે. 1985માંની બેચના ઉત્તર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થી, કેરળના ડીજીપી લોકનાથ બહેરા, રેલવે પ્રોટેક્શન ગ્રુપના ડીજી અરુણ કુમાર અને સીઆઈએસએફના ડીજી એસકે જયસ્વાલના નામોની પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવનાઓ છે. મહારાષ્ટ્રમાં ફરીથી એકવાર શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલ પર ફાઇલો ગાયબ કરવાનો અડકાતરો સંકેત આપ્યો છે. તેમને માનોનીત 12 સભ્યોની ફાઇલ રાજભવનમાંથી ગાયબ થઈ ગઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમના મતે રાજભવનમાં ભૂત આવ્યું છે જે ફાઇલો ગાયબ કરે છે. મહારાષ્ટ્રમાં હાલ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને રાજ્ય સરકાર વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. ये तो बहुत ही भयंकर और गंभीर समस्या है. तो क्या वहाँ कोई तूफान आया और तूफान में वो फाइल बह गई, या कोई वो भूत प्रेत वहाँ आते हैं ना लोग, ज़्यादा आते हैं आजकल वहाँ, वो चुरा कर लेके गए. तो देखना पड़ेगा. लेकिन इस प्रकार से नियम बाह्य वर्तन करना, घटना बाह्य काम करना महत्वपूर्ण पदों पर बैठे हुए व्यक्ति को शोभा नहीं देता. છત્તીસગઢના સૂરજપુરમાં કલેક્ટરના થપ્પડકાંડ બાદ હવે મધ્યપ્રદેશના કલેક્ટરને પણ થપ્પડ મારવાનો શોખ પેદા થયો છે. મધ્યપ્રદેશના શાજાપુરના કલેક્ટર મંજુષા વિક્રાંત રાય કર્ફ્યુ દરમિયાન જૂતાની દુકાનમાં પહોંચેલા બાળકને થપ્પડ મારી દીધી છે. કલેક્ટર ખુદ જ્યારે શહેરમાં કર્ફ્યુના નિયંત્રણોને લઈને દેખરેખ કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કલેક્ટરે કર્ફ્યુના નિયમોમાં કોઈ ઢીલ મૂકવામાં આવે તેના પર ભાર મૂકવામાં બાળક પર રોષે ભરાયા હતા, જેને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે અને સ્થાનિક સ્તરે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે. તો જે રીતે છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ વધુ એક થપ્પડ કાંડ સામે આવ્યું છે. સૂરજપુર બાદ હવે શાજાપુરના કલેક્ટર પણ આ જ પ્રકારે વિવાદમાં સપડાયા છે. તેમના દ્વારા કલેક્ટર મંજુષા વિક્રાંત રાય બાળકોને લાફો મારી દીધો હતો. ત્યારબાદ કર્ફ્યુ નિયમન માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ મામલે તેઓ રોષે ભરાયા હતા.
સ્થાનિક સ્તરે કલેક્ટર સામે પગલાં લેવા માટેની હાલ લોકો પણ માંગ કરી રહ્યા છે. જે રીતે આ સમગ્ર કાંડ સામે આવ્યું છે ત્યારબાદ લોકો પણ હાલ તેમના વિરુદ્ધ પગલાં લેવા માટે ઈચ્છી રહ્યા છે. ચક્રવાતી વાવાઝોડું તાવતીના સંકટમાંથી બહાર આવ્યા બાદ દેશમાં હવે ખાસ વાવાઝોડાનો ભય એ મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવા દબાણવાળું ક્ષેત્ર સોમવારે એક ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થશે. મંગળવાર સુધીમાં વાવાઝોડું પ્રબળ શક્તિશાળી બની શકે છે. જ્યારે વાવાઝોડાનો સામનો કરવા માટે જળ, ભૂમિ અને વાયુસેનાએ કમર કસી છે. ત્રણેય સૈન્ય દ્વારા નુકસાનની સંભાવનાને જોતા ઘણી ટીમો તૈનાત પણ કરી દેવામાં આવી છે. યાસ ઉત્તર ઓડિશાના પારાદીપ અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. એ 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જો કે વાવાઝોડાને એલર્ટને ધ્યાનમાં લેતા રેલવે દ્વારા 24 થી 29 મે સુધી 25 ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને પૂર્વ મેદાનીપુર તેમજ દક્ષિણ 14 પરગાનામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 85 ટીમ 5 રાજ્યમાં તૈનાત કરી છે. વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થઈ શકે છે. આજે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે યાસ. તો યાસ વાવાઝોડાને લઈને આ વાવાઝોડું છે તે આજે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. એક તરફ હજી તાવતેનો ખતરો ગયો છે તેવામાં ફરીથી આ નવા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. તો 5 રાજ્યમાં તૈયારીઓના ભાગરૂપે એનડીઆરએફની 85 ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ રેલવે 25 ટ્રેનો છે તેને રદ કરી દીધી છે. 29 મે સુધીની આ ટ્રેનો છે તેની ટ્રીપ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત બંગાળમાં એનડીઆરએફની 32 ટીમોને ખડેપગે રાખવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. તો બીજી તરફ ઓડિશામાં પણ 28 ટીમને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ હવામાન વિભાગ સેવી રહ્યું છે. તો યાસ ચક્રવ્યૂહને લઈને આજે ચક્રવાતી વાવાઝોડામાં તે પરિવર્તિત થાય તે પ્રકારની શક્યતાઓ સેવામાં આવી છે. હવે એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો દેશ આખો અત્યારે માંડ સેકન્ડ વેવના સકંજામાંથી મુક્ત થયો છે. જો કે લોકોએ હજુ હાશકારો પણ લીધો નથી. ત્યાં થર્ડ વેવ દસ્તક દેવા માંડ્યો છે. કેન્દ્ર સરકારે પણ પાણી પહેલા પાળ બાંધવાની કવાયત શરૂ કરી દીધી છે. राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग मैदाने તમામ રાજ્યો પાસેથી માંગ્યો તૈયારીઓનો ડેટા. બાળ સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મંગાઈ વિગતો. સૌથી મોટી સમસ્યા બાળ રોગ વિશેષજ્ઞોની. જરૂર કરતા 78% બાળ રોગ નિષ્ણાંતોની ઘટ. કોરોનાના સેકન્ડ વેવમાંથી માંડ બેઠો થઈ રહેલો દેશ વધુ એક વેવનો સામનો કરવા કેટલો તૈયાર છે? આ સવાલ અત્યારે વિશેષજ્ઞોના દિમાગમાં ફરી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્યો પણ આગોતરી તૈયારી કરવાનું કહે છે, પણ હકીકત શું છે? કેન્દ્રીય બાળ આરોગ્ય અધિકાર સંરક્ષણ આયોગે રાજ્યોને ફોર્મ મોકલ્યા છે, જેમાં જે તે રાજ્યની તૈયારીઓ અને બાળ સ્વાસ્થ્ય માટેની વ્યવસ્થાની વિગતો મોકલવાની છે. આ વિગતોમાં રાજ્યોમાં કેટલી હોસ્પિટલ્સ, કેટલા નર્સિંગ હોમ, કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કેટલા તબીબ અને કેટલો પેરામેડિકલ સ્ટાફ છે. રાજ્ય સરકાર આ પૈકીની અમુક વિગતો તો આસાનીથી મોકલી શકશે, પણ બાકીની વિગતો મોકલવામાં પરેશાની થઈ શકે છે. મંગાયેલી વિગતો જોઈએ તો હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ, પીએચસી કેટલા, તબીબ અને પેરામેડિકલ સ્ટાફ કેટલો, નિયોનટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ કેટલા, ન્યૂબોર્ન કેર યુનિટ કેટલા, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ કેટલા, બાળકો માટેની એમ્બ્યુલન્સ કેટલી,
બાળ રોગ નિષ્ણાંત, બાળકો માટે નર્સ કેટલી, 22 પ્રકારના મેડિકલ ઇક્વિપમેન્ટ કેટલા? આ 22 પ્રકારના ઇક્વિપમેન્ટમાં ઓક્સિજન બાયપેપથી લઈને નેબ્યુલાઇઝર અને બાળકોને જરૂરી છે તેવા કેટલાક ડિવાઇસની વિગતો માંગવામાં આવી છે. આ સાથે જ રાજ્યના વિવિધ NICU, PICU અને NCUમાં ગત 3 વર્ષના ગાળામાં કેટલા મૃત્યુ નોંધાયા છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. આ આંકડા રાજ્ય તરફથી મળી જાય પછી કેન્દ્ર તેના પર જરૂરી પગલાં લઈ શકે છે અને જે રાજ્યોમાં બાળ આરોગ્યને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે ત્યાં વિશેષ ધ્યાન આપી શકાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર વિરુદ્ધ ગાડીઓ વધુને વધુ કસાઈ રહ્યો છે. એક તરફ 6 દિવસના રિમાન્ડ અને બીજી તરફ પીડિતાના માતા પિતાએ સુશીલ કુમારને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. સુશીલ કુમાર પર 23 વર્ષીય પહેલવાન સગીરની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુશીલ કુમારને રવિવારે દિલ્હીની સ્પેશિયલ સેલે હુડકાથી ઝડપી પાડ્યો હતો. આ તરફ સુશીલ કુમારના વકીલે દાવો કર્યો છે કે સુશીલ કુમાર બી ગ્રુપના છોડાવતો હતો ત્યારે સગીરની हत्या થઈ હતી. तो हमने अभी कोर्ट को बताया कि एक पीसीआर कॉल होती है, पीसीआर में कहते हैं कि कोई हवाई फायर हुआ, 36 स्टार्ट में 2 लोग चला रहे हैं, पीसीआर आती है 3 लोग वहाँ पे इंजर्ड होते हैं, सोनू एंड जिसकी डेथ हो गई हो, वो वहाँ से मौके पे पीसीआर चली जाते थे. कहीं पे भी 3 आदमी हैं, उन्होंने किसी ने कोई स्टेटमेंट नहीं दी कि सुशील कुमार ने या उनके दोस्तों ने मारा, जबकि होश में थे. वो हॉस्पिटल चले जाते, हॉस्पिटल जाने के बाद भी MLC होती है, MLC के अंदर डॉक्टर पूछता है कि चोट कैसे लगी, किसने मारा, उसमें भी इन्होंने किसी भी इनफैक्ट सुशील कुमार जी का कहीं पे नाम नहीं लिया. ભારતમાં ભડકે વળતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે થોડી રાહત મળી છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો. ગઈકાલે પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ₹104 ને પણ પાર પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો પર લીટર ભાવ ₹96ની સપાટી વટાવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ અગાઉથી જ ₹100ને પાર થઈ ગયો છે. આજના ભાવ વધારા પછી મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ ₹100ની નજીક પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની વધઘટ અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં નક્કી થતા હોય છે. તો પેટ્રોલના ભાવ અંગેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલ ₹90.24 છે જ્યારે ડીઝલ ₹90.52 છે. તો વડોદરામાં પણ એ જ પ્રકારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 90.2 પૈસા જ્યારે ડીઝલ 90.31 પૈસા તો સુરતમાં 90.24 ભાવ જોવા મળી રહ્યો છે. તો ભાવનગરમાં પેટ્રોલના 91.81 પૈસા, ડીઝલના ₹92 પહોંચ્યો છે જ્યારે ભુજમાં 90.57 પૈસા પર પેટ્રોલ પહોંચી ચૂક્યું છે. હવે રિજનલ સમાચારો પર નજર કરીએ તો સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસનું કેર સતત વધતું સામે આવી રહ્યું છે. સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના નવા 17 દર્દીઓને રિફર કરાયા છે. તો હોસ્પિટલમાં કુલ 167 દર્દીઓ છે જ્યારે અત્યાર સુધી 73 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે જ્યારે શહેરના કુલ 16 વ્યક્તિઓના મોત પણ થઈ ચૂક્યા છે. તો સુરતની અંદર વધુ 3 લોકોએ મ્યુકરમાઇકોસિસના કારણે જીવ ગુમાવ્યો છે. જે રીતે સુરતથી આ સમાચારો મળી રહ્યા છે કે જ્યાં સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાં નવા 17 દર્દીઓ એ હાલ દાખલ થયા છે જેઓને મ્યુકરમાઇકોસિસની સારવાર આપવામાં આવી રહી છે જ્યારે શહેરમાં કુલ 16 વ્યક્તિઓના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. રાજકોટમાં વેક્સિનેશન સેન્ટરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિનેશન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક સપ્તાહમાં અંદાજિત 8 લાખ યુવાનોને રસીકરણનો લાભ મળશે. મહત્વનું છે કે જિલ્લામાં 3 લાખથી વધુ લોકોએ રસી લીધી છે
જ્યારે રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવાશે તો 18 થી 44 વયનાને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. હવે 30,000ને બદલે 1 લાખ ડોઝ વેક્સિન આપવામાં આવશે. આ પહેલા 30,000 ડોઝની ફાળવણી થતી હતી, જ્યારે એક સપ્તાહમાં અંદાજે 8 લાખ યુવાનોને આ લાભ મળશે. જ્યારે રાજકોટમાં રેડ ક્રોસ વેક્સિન સેન્ટરથી આ સમાચારો મળ્યા છે. તો રાજકોટમાં 18 થી 44 વયનાને કોરોના વેક્સિન છે તે આપવામાં આવનાર છે, જ્યારે કે 30,000ને બદલે હવે રાજકોટને 1 લાખ વેક્સિનના ડોઝ છે તે ફાળવવામાં આવશે. રાજકોટની અંદર રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવવા માટે તંત્ર દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ 30,000 ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી. રાજ્યમાં રસીકરણ મહાઅભિયાનને તેજ કરવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. અગાઉ રાજ્યના 10 શહેરોમાં 18 થી 44 વર્ષની વયનાને રસીકરણ માટે 30,000 ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી. જોકે રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હવે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમર કસી છે. નવા આયોજન દ્વારા રાજ્ય સરકારે આગામી 1 સપ્તાહમાં 8 લાખ લોકોને રસીકરણનું લક્ષ્યાંક સેવ્યું છે. આ તરફ કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કેસનો આંકડો ઘટતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 45 દિવસ બાદ દૈનિક મૃત્યુઆંક 53 પહોંચ્યો છે અને 4,000થી ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યમાં રાહતની શરૂઆત થઈ છે. કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો મૃત્યુઆંક પણ નીચે આવી રહ્યો છે. કોરોનાથી બચવા માટે વેક્સિન જ એક ઉપાય છે. તે રીતે હવે લોકો વેક્સિનેશન માટે હવે આગળ આવી રહ્યા છે. લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતતા છે તે જોવા મળી રહી છે. દ્રશ્ય છે જોધપુર વિસ્તારમાં આવેલ કામેશ્વર વિદ્યાલયને કે જ્યાં વેક્સિનેશન માટેની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વહેલી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચે છે. ટોકન આપવામાં આવે છે. ટોકન બેઝ પર તેઓને અહીંયા બોલાવવામાં આવે છે. અલગ અલગ સમય આપવામાં આવે છે ટોકન વાઇઝ અને તે સમયે જ લોકોને અહીંયા વેક્સિન માટે આવવા માટે જણાવવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહે, લોકોનો સમય વેડફાય નહીં. તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જે વેક્સિનેશન માટે લોકો છે તે આવી રહ્યા છે. તમામ વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભીડ છે જોવા મળતી હોય છે. લોકોને જે સમય આપવામાં આવે છે ટોકનમાં તે સમય તેઓ આવી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે આજથી વેક્સિનેશનના ડોઝીસમાં પણ વધારો કર્યો છે, જેથી તે વેક્સિનેશનનો લાભ લઈ શકશે. કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત તબીબો માટે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. તો કોવિડ સ્પેશિયાલિસ્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી તરફથી તાલીમના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે. સાથે જ ધન્વંતરી કોવિડ હોસ્પિટલના તબીબોને આઈસીયુ અને ઇમરજન્સી સેવાની તાલીમ અપાશે. તો ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં કુલ 127 તબીબોને 30-30ના ગ્રુપમાં વહેંચણી કરી તાલીમ આપવામાં આવશે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આવી અને આ જે યોગી યોદ્ધાઓ છે અંદર જે કામ કરી રહ્યા છે એ મારા ડોક્ટર મિત્રોની સાથે ચર્ચા કરશું, વિમર્શ કરશું. રોજ સવારે થિયેટિકલ ચર્ચા કર્યા બાદ આઈસીયુમાં જઈને પ્રત્યક્ષ દર્શન અને આ એક એક યોગી યોદ્ધા બહાર એક એક હોસ્પિટલ પોતે સાચવી શકે એવા સક્ષમ કરશું. જૂનાગઢના કેશોદ હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કેશોદના ધારાસભ્યએ પોતાની પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. તો કેશોદ સહિત માંગરોળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા સાધન સામગ્રી વસાવવા માટે પણ તાકીદ કરી છે. એ ગ્રાન્ટ હોસ્પિટલમાં ઓક્સિજન માટે કેશોદ 50 લાખ રૂપિયા ફાળવેલ છે અને માંગરોળ અને કેશોદ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે ઘટતી સુવિધા માટે જે માગ્યોને જે કહે એ તમામ 1 કરોડના ખર્ચે એ ગ્રાન્ટ 1.5 કરોડ હું આ વખતે આરોગ્ય ક્ષેત્રે ફાળવું છું. કોરોનાના સતત વધતા કેસને લઈને ફરી એક વખત તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ રાજકોટના જસદણના આલ્ફા હોસ્ટેલમાં કોચિંગ ક્લાસીસ ચાલુ રાખવામાં આવ્યા. 500થી વધુ વિદ્યાર્થી હોસ્ટેલમાં કોચિંગ ક્લાસ ચાલતા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને કોચિંગ ક્લાસના સંચાલક જયસુખ સખરવા સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. જોકે ફરિયાદ 24 કલાકમાં જ વિદ્યાર્થીને પોતાના માતા પિતા પાસે મોકલવા મામલતદારે લેખિત બાંહેધરી લીધી છે.
બાળકો હોસ્ટેલની અંદર સેફ છે અને મામલતદાર ગઈકાલે રવિવારે આવેલા 5 થી 5:30ની વચ્ચે કે આ બાળકોને કઈ રીતે તમે લોકોને રાખ્યા છે, હવે તમારાને છૂટા કરી દેવા જોઈએ, પેરેન્ટ્સને મેં બધાને જાણ કરી દેવું, બરોબર છે, અને ટૂંક સમયમાં બાળકોને તેડવા આવશે. સાહેબ કેટલા રાજકોટના જેતપુર યાર્ડમાં બંધ કરવામાં આવેલી હરાજી ફરી શરૂ થતા ખેડૂતો વિવિધ જણસી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. મહત્વનું છે કે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવી છે. સાથે જ મર્યાદિત ખેડૂતો આવે તે માટે જણસી અને હરાજીના ચોક્કસ સમય પણ નક્કી કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણ વધતા યાર્ડના તમામ કામકાજ બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે ફરીથી હરાજી શરૂ કરાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. જે ઘઉં લઈને આવ્યો છું અને ભાવ છે એ 350 ઉપર રહ્યા છે, અને જોઈએ તો વધારે ખુશી થઈ છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આ જે કોરોના સંક્રમણ અને તોકેત વાવાઝોડાને કારણે જે યાર્ડ બંધ રહ્યું હતું એના કારણે ખેડૂને જે પોતાની જણસી છે, પોતાનો માલ છે એ ઘરે સાચવીને તકલીફ ઉઠાવવી પડતી હતી, એના બદલે અત્યારે માર્કેટ યાર્ડ શરૂ થતા સોશિયલ ડિસ્ટન્સ અને પૂરતા વારા સાથે બધાનો ખેડૂનો માલ છે એ વેચાવા માંડ્યો છે. ઘઉં, તલ અને મગ 3 જણસીના જે ઓક્શન ચાલુ કરેલું છે અને ક્રમવાર દરેક જણસીનો અમે વાર ટુ વાર નક્કી કરેલું છે. એ રીતે જણસીની કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન જાળવીને દરેક જણસીની આવકો અને દરેક જણસીનું ઓક્શન ચાલુ કરેલું છે, અને રાબેતા મુજબ યાર્ડ હવે એની રિધમમાં લેવા માંગીએ છીએ અમે. કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થવાની સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યામાં ઘટાડો થતો હોય તેવું જોવા મળતા ભાવનગર માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા આજથી ફરી માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ડુંગળી સિવાય તમામ જણસી લાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને આજથી તમામ પ્રકારની હરાજીની શરૂઆત થશે. જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ હરાજી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ સહિતના પોતાના માલ સાથે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને લાંબા સમયથી પોતાના ઘરે સાચવી રાખેલા માલને વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. બજાર સમિતિએ જે યોગ્ય નિર્ણય લઈ અને માર્કેટિંગ યાર્ડ ચાલુ કર્યું છે એમાં ખેડૂતોને ખૂબ ફાયદો થશે, કારણ કે આ વરસાદની સિઝનમાં એમનો માલ બગડતો હોય ઘરે, એના બદલે એ માલ યોગ્ય જગ્યાએ બજારમાં પહોંચે તો એને એના માલના યોગ્ય ભાવ પણ મળશે અને એની સાથે ઘણાને રોજીરોટી મળશે. જે ખરીદનાર વેપારીઓ ઘરે બેઠા હતા એ પણ એના યોગ્ય ધંધાએ લાગશે અને એકબીજાનું સર્ક્યુલેશન ચાલુ થશે. વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રમોશનનો અનોખો વિરોધ કર્યો છે. વિદ્યાર્થી આગેવાન વિરોધ દર્શાવતા જણાવ્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો સેમેસ્ટર 2, 4 અને 6માં પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોના નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ છે. પ્રમોશન આપવાને બદલે પરીક્ષા લેવા વિદ્યાર્થીઓની માંગ છે. વિદ્યાર્થીઓ રસ્તા પર શાકભાજી વેચી ગાંધીગીરી કરી રહ્યા છે, ત્યારે એક્સટર્નલ પરીક્ષા ઓનલાઈન લેવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ડિસિઝન લીધું છે કે કોલેજના સેમેસ્ટર 2, 4 અને 6ના વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન આપવામાં આવે તો તેનો અમે વિરોધ કરી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન નથી જોતું. શું પ્રોગ્રેશન આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષોમાં ધકેલવામાં આવે છે? તો વિદ્યાર્થીઓએ આગળ ધકેલવું નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સક્ષમ છે. યુનિવર્સિટીનું પોર્ટલ પણ પરીક્ષા લેવા માટે સક્ષમ છે. તો પછી કેમ આ લોકો ના પાડે છે? અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા થવી જોઈએ. જો એ લોકો ઇન્ટરનલ પરીક્ષાના બેઝ પર રિઝલ્ટ આપતા હોય તો ઇન્ટરનલ પરીક્ષા તો ઓનલાઈન જ થશે, તો પછી એક્સટર્નલ પરીક્ષા પણ ઓનલાઈન જ થવાની છે. એમાં કંઈ કોરોના નથી આવવાનો. જો વિદ્યાર્થીઓ આટલું ભણ્યા પછી, આટલી ફીઓ આપ્યા પછી પણ પ્રોગ્રેશન આપીને પાસ થઈને આગળ જશે તો વિદ્યાર્થીઓને કોઈ સારી નોકરીઓ નહીં મળે. એટલા માટે આટલું ભણ્યા પછી પણ આગળ કોઈ નોકરીઓ નહીં મળે તો પછી વિદ્યાર્થીઓ હમણાંથી શાકભાજી વેચીને પોતાનો ધંધો રોજગાર ચાલુ કરી દે, કારણ કે આ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યનું નથી વિચારતી. તાઉતે વાવાઝોડું સમગ્ર ગુજરાતમાં ત્રાટક્યું હતું અને અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. ત્યારે સરકાર દ્વારા આગમચેતી રૂપે લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપેલ હતી, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં અંદાજે 5000 જેટલા અગરિયાઓ ખારાઘોડા, નિમકનગર, પાટડી, કુંડા, ઝીંઝુવાડા નજીક અગરિયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તાઉતે વાવાઝોડું ત્રાટકતા ભારે પવન અને કમોસમી વરસાદ સતત વરસ્યો હતો, જેથી રણમાં રહેલા અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠા પર પાણી ફરી વળ્યા હતા અને અંદાજે 30% મીઠું તણાઈ ગયું હતું. તેમજ વાવાઝોડાને કારણે રણમાં અગરિયાઓ જે લાઇટ માટે સોલાર પેનલો લગાવેલ હતી તે પણ ઉડી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. આમ વાવાઝોડામાં જોઈએ જાય તો કે પટે 100 ટનની નુકસાની ચૂકી જ વર્તાય અમને, બરાબર. પણ હવે નુકસાની જોઈને શું કરવી જોઈએ? અત્યારે હાલમાં જાય રણની અંદર જ ફરવી, બરાબર.
હવે સરકાર આગળ તો ઘણી વારંવાર માંગ મેળવી પણ આનો કોઈ ઉદ્યોગ થતો નથી. વરસાદ પડ્યો, મીઠું ધોઈ ગયું, પછી વાવાઝોડું આવ્યું, શેપટ લાગી ગઈ, અમારું સાપરું ઉડી ગયું, અમારી ચેનલ ભોંય પડી ગઈ, અમારા ઢામડા પાણી પીવાના થઈ નાહી ગયા, પણ અમને આગળને કોઈ સહાય મળતી. તો હાલ સુપર 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે રાત્રિના 10:30 વાગે સુપર 20 ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.